અમદાવાદની હવા ઝેરીલી બની છે। શહેરના અનેક વિસ્તારોમાં AQI જોખમકારક સ્તર પર છે। મોટાભાગના વિસ્તારોમાં AQI 150 ને પાર પહોંચ્યો તો અદાણી શાંતિગ્રામ અને દાણી લીમડા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારમાં ગણાય છે। संवाददाता आयुषी याज्ञिक लाइव जोड़ाई गया है। विगते जाणीए आयुषी पासेथी। आयुषी, जे प्रकारे AQI નું સ્તર उत्तरोत्तर વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કયા વિસ્તારોમાં અત્યારે હવા પ્રદૂષણ કયા સ્તર પર છે? बिल्कुल संजीवनी, जे रीते अमदावादनी हवा झेरीली बनी रही है तेवी परिस्थिति है, कारण के मोटाभागना विस्तारोनी अंदर जे AQI ना आंकड़ा आव्या छे ते खूब ज चौंकावनारा छे। मोटाभागना विस्तारोनी अंदर AQI एवो छे कि 150 ने पार पहोंची गयो छे, जे खूब जोखमकारक मानवामां आवे छे। दृश्योमां पण जोई शकाय छे कि जे आखुं AQI एटले के जे वातावरण छे अने खास करीने दूर दूर सुधी मात्र ने मात्र धुम्मस जोवा मळी रह्युं छे। धूळनी जे रजकणो छे ते जोवा मळी रही है अने जे पोल्यूशन थई रह्युं छे, जे एयर पोल्यूशन अने जे इंडस्ट्रीजमांथी छूटता जे धुमाड़ा छे तेना कारणे अत्यारे हाल अमदावादनी हवा झेरीली बनी रही है। अलग अलग विस्तारोनी जो बात करवामां आवे तो सौथी वधु अत्यारे जो AQI एटले के एयर क्वॉलिटी इंडेक्सना जे आंकड़ा खराब होय तो ते अदाणी शांतिग्राम विस्तारमां छे। त्यां AQI छे कि जे 245 जे सामे आव्यो छे, खूब ज जोखमकारक मानवामां आवे छे। तो पीराणानी बात करिए तो AQI 176 पे पहुंची गयो छे। गोतामां 175 छे, ज्यारे कठवाड़ा विस्तारमां 170, रखियालमां 180, घाटलोडियामां 179 अने दाणी લીમડામાં 196 છે અને મીઠાખડીમાં 189। એટલે કે આ તો માત્ર ગણતરીના કેટલાક વિસ્તારોના છે, પરંતુ મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં વહેલી સવારે અને સાંજના સમયે AQI ખૂબ જ ખરાબ જે સામે આવે છે આંકડા, અને આ AQI ના આંકડા દરમિયાન શ્વાસ લેવું પણ ખૂબ જોખમકારક છે। અને આ જે પોલ્યુશનના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, અલગ અલગ જે તકલીફો છે તે સામે આવતી હોય છે। અને જે વૃદ્ધો અને બાળકોને તો સૌથી વધુ સાવચેત રહેવા માટેની પણ સલાહ આપવામાં આવે છે। જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો દિલ્હી દૂર નથી તેવી પરિસ્થિતિ અમદાવાદમાં પણ સર્જાઈ શકે છે। જે રીતે જે અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારે પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને આ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ચોક્કસ પગલાં નથી લેવામાં આવ્યા। જ્યારે જે તે સમયે AQI માત્ર નોર્મલથી થોડો વધારે આવે તે છતાં પણ અલગ અલગ મશીનો મૂકવામાં આવ્યા હતા। જો કે અત્યારે મશીનો પણ બંધ હાલતમાં છે અને આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે સતત બગડી રહ્યું છે તે સમય દરમિયાન કોઈ પણ પગલાં પણ તંત્ર દ્વારા નથી લેવામાં આવી રહ્યા અને સતત એર ક્વોલિટી બગડી રહી છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક સાબિત થઈ રહી છે। ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ। તો AQI અત્યારે જે સ્તર છે, અમદાવાદની દરેક વિસ્તારોમાં હવા ઝેરીલી બની રહી છે। AQI નું સ્તર લગભગ બધા વિસ્તારોમાં 150 ને પાર પહોંચી ચૂક્યું છે।